નમસ્કાર, સ્વાગત છે આપનું ડીટીવી ન્યૂઝમાં। સંજેલીમાં મધ્યાહન ભોજનમાં સંચાલકની ભરતીમાં રૂપિયાના વેવડથી ભરતી થતી હોવાની વાતચીતનો ઓડિયો વાયરલ થતાં ચકચાર મચી ગઈ। કહેવાય છે કે દરેક સરકારી કામ માટે રૂપિયાની લેવડ દેવડ વગર કામ થતા નથી। ભ્રષ્ટાચારે માજા મૂકી છે, ત્યારે ભ્રષ્ટાચારના પુરાવારૂપ સંજેલી તાલુકાની ઓડિયો ક્લિપથી હડકંપ મચી ગયો છે। મધ્યાહન ભોજન અંતર્ગત સંચાલકની ભરતી પ્રક્રિયા મામલેની વાતચીતનો ઓડિયો વાયરલ થયો। હેલો हेलो। हाँ हेलो हेलो हाँ हेलो। हाँ લખાજી હે હવે પેલું તો છે ને હા મૂન વાળું કદાચ ભેળ પડી જાય પણ બે ની આજુબાજુ જાય એવું એવું કેસ સારો રિંગ મારી દો। હા હા એ પક્કા મેસેજ સવારમાં મળે પણ મેં પ્રેશર મારીને દબાણ દઈને કીધું કે મેં ગમે તે થાય હા મહેન્દ્રભાઈ ને હા આપણે મહેન્દ્ર રાઠોડ ખરો કે હા એટલે યાર સામે સાલી સાહેબ સુધી પૂછવા આવ્યા હતા ને બધું એ કર્યું હતું પણ આવું તમોસ ને હસળ્યા ને તો પાછળથી કરજે એટલે એટલું બધું લાંબુ નહીં જતું। હા ત્યાં છતાં એ પણ તોય છોરીની જિંદગી હરી જાય એટલે મળે નથી મળતું એમને હા વરમાં તો એ પૈસા પૂરા કરી નાખે। બરોબર। હાલો હાલો હા શું થયું કેવું થયું મેં વાત કરી ખરી પણ ફોન નથી થઈ પાડ્યો સાહેબ। જુઓ ઓ એમને મેં ત્યાં વાત કરી ફોન ઉપાડ્યો હા. નથી। હા ફોન ઉપાડ્યો નથી હા. એટલે છોરી શું કે ફોન કરું પછી પાછો કહેજે। નાના છોરી શું કે એમ છોરી તે હવે તા વાળા કરે ખરું એમ કે એમ નશા વાળા ખરી એવું ખરું પણ હવે આજે તારી જીવે જગેતા સુધીની જેટલી ઉંમર થાય એટલે સુધીની નોકરી છે। હવે પેલી એક બીજી પૂણા બે વાળી તોડીને બે ની આજુબાજુ ઉપર જાહે ઓર શક્ય હોય તો કરો ફોન તે કાલે ને કાલે ઓર્ડર અમારા એ કરાવી દીધી। હા બરોબર। મહેન્દ્રભાઈ નો ફોન આવ્યો તો હોય રીતે હા હા છોરી તે આજે જ આવી મને લાલસિંહભાઈ આજે જ ખબર પડી આ બધી કેમ કે મને ખબર નથી ત્યાં હતી ખરી કે હા એ છે કામ એ તો થાળે હતી આજે જ આવી અમારે સાથે એમ ત્યાં હમણાં કાં હે અહીં હે હાલો ફોન હાલો हेलो। હા તું તો ગાંડી હે તને ખબર જ નથી। મને તો આવી ખબર જ નહીં મળે ને હું તો આવતા હે હવા મહિનો થાય એમ છે હમણાં આજે જ આવી હે। હા બોલ પેલી જી છે ને હા એક તારી આગળ હતી એને અને પેલી તાર છે ને આવો એનો એ લોકોએ એટલે એની સાથે પોણા બે ની વાત થયેલી હતી હજી હુકમ નથી થયા અને મહેન્દ્ર રાઠોડ ખરો કે આપણે મહેન્દ્ર ગુરસિંહ હા સિંગેલી વાળા દુકાનદાર હા હા સગુણા સાથે કોન્ટેક્ટ કરીને વાત કરી કે ગમે તે સાહેબ કાલે અમે કલ્યાણપુરા વાળીનું સેટ કર્યું અને એને મારા પર ફોન પે કર્યો હતો પણ આવું અહીં તો તમારા તો કોઈ મેસેજ ન મળે કે કોઈ એ ન મળે તો હવે હું કેમ એકદમ એ કરી પાડું અને સાહેબે સુધી મને પૂછ્યું અને મેં સાહેબની વાત બી કરી સાહેબ આ મારી ભત્રીજી છે પણ પેલી નામ પૈસાની વાત થઈ ગયેલી હતી કે નાયબ મામલતદાર જવાબ લઈ આવ્યો એને એકદમ વીક નરમ પરિસ્થિતિ છે। મેં કીધું સાહેબ આ બિલકુલ સગીર છોકરી છે બીએડ સુધી ભણેલી છે એમ પણ પેલાના પૈસાની વાત થઈ ગયેલી એટલે આપણે સીધી વાત નહીં કરે પણ આપણે મેં જરી કે આ લખે દાડાનો ફોન મને કર્યો એટલે મેં પ્રેશર કર્યું અને એમને કીધું ગમે તે હિસાબે પણ મારો કેસ તમારે કાઢવો પડે। હા હા તે પરિસ્થિતિ તો હરકી છે એની બી હરકી ને અમારી બી હરકી એને ધાબો હોય તો અમારે ધાબો હરકી છે પણ આ તો હવે અરજી આપી હે પરિસ્થિતિના હિસાબે। હા પણ આ તો કેવું પૈસા નો બધું ચાલે છે। હા હા પૈસા નું ચાલે એ તો વાત સાચી સમજી હા પૈસા નું ચાલે તો પણ હવે હા ફોન કર્યો તો ઘરે હા પણ હવે પેલા કાકા નો ફોન આવે તો ખબર પડે ગોધરાથી। કયા અમારા કાકા સસરા ખરા ને તે શિક્ષક છે ગોધરા રે કે તેમનો ચંદુ? ફોન હા ચંદુ કાકા અહીંયા ડેડિયા લગન કરેલું ઈ ડેડિયા લગન કરલું એ હા ફોન આવે તો જવાબ મળી જાય। પેલા તો હમણાં ફોન આવ્યો હતો મારી પર ચંદુભાઈ નો નંબર હોત તો હું વાત કરતો સારી રીતે ઓળખીએ પણ હવે મારો નંબર નથી એના કને છે મારે તો
હે તેમાં હારું તો તારી કે હે નંબર છે ને લા મને ચંદુભાઈ નો નંબર આલો, હું જ વાત કરી લઉં. એ હા થઈ જાય તારી જિંદગી હતરી જાય, કારણ કે નિશાળે મોટી છે. કઈ રીતે નક્કી થાય? અમારે શું જોઈએ છે? હા તમારે મેરેજ લિસ્ટ 3 બહેનો તમે ફાઇનલ કરી હશે 15માંથી કે 14માંથી. હા તો 3માંથી તમે જે માપદંડ તમે નક્કી કર્યું છે એનું મેરિટ લિસ્ટ બનાવ્યું છે, બરાબર? હા એ મેરિટ લિસ્ટની કોપી આપો, બસ બીજું કંઈ નથી જોઈતું. એ કોપી કોઈને આપ્યું કે એને હાથે એ કોપી ના મળી શકે કાકા. કેમ? સાહેબે એમના મેરિટના આધારે ડિસિઝન લીધું, બરાબર? હા. હવે જેના હુકમ થયા છે બધાને ટપાલથી મળી જશે. પારદર્શક વહીવટ કરી તમારે શકાય. તમે અરજી કરો કોને ના આવે, તમને તકલીફ છે બરાબર, હા. તો તમે સાહેબના હુકમની સાહેબ પ્રાંત સાહેબને અરજી કરી શકો છો. તમને છૂટ છે, ના નહીં પાડી અમે તમને. નિમણૂક નહીં, મારે તો ગામમાં વહીવટમાં દેખવું પડે કે નહીં. 14 જણ છે, 14 જણ હા. લડાઈને ઝઘડાઈને મરી જવાના, આવા વિખવાદો થવાના, અને વિખવાદ ઉભો કર્યો એવો પ્રશ્ન જાતે એટલે હું સરપંચ છે એટલે કહી શકે એમ. માર્ગદર્શન એમ કહી શકું આપને એટલું જ કહેવા માંગુ છું કે હું માર્ગદર્શક ગામવાળાને તો બની શકું, એટલે મારે આટલું જ જોઈએ છે. મારે આટલું જ જોઈએ છે. કોઈને તમે ઓર્ડર આપ્યો કે આ તે હુકમની સામે અરજી કરી શકો, બીજું કશું ના થઈ શકે, બરાબર? કે મેરિટ લિસ્ટ મેરિટની યાદી તો આપી શકો ને આપી શકો, જે લિસ્ટ બનાવેલું છે એવું ના મળી બરોબર, શકે. કેમ ને બતાવો અમને, કેમ ને બતાવો અમને. માર્ગદર્શક વહીવટ હોય તો બતાવવું પડે ને. એમાં તો તમે હવે તમને તકલીફ છે કાકા, તો તમે પ્રાંત સાહેબને મળો, તમે એમને રજૂઆત કરો કે આ રીતનું થયેલું છે, આ રીતે હુકમ કર્યો સાહેબ, તો સાહેબ એમના સ્તરેથી હુકમ કેન્સલ કરીને ફરીવાર ઓર્ડર કરશે કે તમે નવો હુકમ કરો, બરાબર? હવે આમાં આનાથી બીજું કશું નહીં થાય. તમે અમારે પેલી યાદી જોઈએ છે, અમારે બીજું કંઈ કઈ ગયા નહીં ગયા તમે કલાક પહેલા બોલ્યા કે નહીં બોલ્યા? અમારે તો પેલી જે મેરિટની યાદી જોઈએ છે. ટપાલમાં ના ના તમે મોકલવાની હમણાં મને શું કીધું તમને બધી માહિતી માહિતી હા તો આપો. આપી તો રહ્યો છું તમને શું આપી માહિતી. સાહેબ તમે લેખિતમાં અમને આપો, કીધું નથી લેખિતમાં તમે મેરિટ વાળું આપો તમે ને. લખીને સહી કરી મેરિટ આપી વાળું લઈ લ્યો અમે. તમારું કામ કરેલું છે, તમારો રિપોર્ટ છે. હા તમે જાતે જ એ રિપોર્ટ ત્યાં સુધી સૌથી પ્રાંત પહેલા સાહેબ સુધી સાંભળે. જેના 6 જણાના હુકમ થયા કે નહીં થયા એને પહેલા લેટર જાય, બરાબર? બાકી બધી વસ્તુ પછી 2 કલાક થયા અને તમારે લિસ્ટ આલવા હું વાંધો આવે એમ કહ્યું મારું. તમે મેરિટનું કઈ લિસ્ટ ગયા માંગી રહ્યા છે. હુકમ તમે કલાકમાં કરી આપો, દીધો કીધું નહીં સાહેબ છે. તમે. અમારે હુકમ હાથે કોઈ લેવા દેવા નથી. અમારે મેરિટનું લિસ્ટ અમને આપો તો અમારે એ રીતે લિસ્ટ એની ના આગળ- પડે કાકા, તમે એમને આલો પણ એમ. કાયદો જાણતા નહીં લાગતા પણ એટલે કેમ નહીં આલો વસ્તુ તમે? છે. એ ગુપ્ત રીતે છે. હુકમ- તમારા ગામમાં અમારે લડાઈ ઝઘડા કરીને અમે મરી જવાના. હુકમ તો સાહેબ એ રીતે જ કરે કે તો બધાને જાહેરમાં થોડી ના બોલાય. કેમ પણ મેરિટ પ્રમાણે મેરિટ પ્રમાણે હુકમ થયો કે મેરિટ પ્રમાણે હુકમ થયો કે થયો એ જોવું છે અમારે. મેરિટ પ્રમાણે હુકમ થયો નથી. થઈ થયો એ જોવું છે અમારે. મેરિટ પ્રમાણે હુકમ થયો હુકમથી થયો તો તમે મેરિટ પ્રમાણે હુકમ માની કર્યો ગયો, માની ગયો. તમે કોઈનું સાંભળ્યું નથી. કીધું ને, પણ તમે કીધું ને હુકમ નહીં થયો, મેરિટ પ્રમાણે નહીં થયો, તો તમે ઓપસમાં જાઓ. હુકમ ની કોને ના પાડી તમને? પણ તમે એમ કે ધારો બીએડ વાળી રહી ગઈ, અધિકારી પાસે જાઓ, બીએ વાળી રહી ગઈ અને સીધી 12મા વાળી. 12મા વાળી નિસરતા અમૃતાબેન લક્ષ્મણભાઈ મારું નામ. થાળા સંજેલી પ્રાથમિક શાળામાં સંચાલકની જાહેરાત પડવા હોવાથી મેં ફોર્મ ભરેલું હતું. એમાં વિધવા 3 બહેનો હતી. એમાં જે કાંતાબેન કરીને હતા એમનું મેરિટમાં નામ આવતું નહોતું, તો પણ એ બેનનું ઓર્ડર કાઢવામાં આવ્યું હતું. એ પણ પૈસાના લીધે. જેમાં સંભળાતી વાતચીત પ્રમાણે કચેરી તરફથી અધિકારીઓના વચેટિયા તરીકે લાલસિંહ નામના વ્યક્તિએ અરજદાર અને પરિવારજનને એવું કહે છે કે બીજી મહિલા ઉમેદવારે 2.5 લાખ નક્કી કર્યા છે અને તેનું રદ કરાવીને તમારો ઓર્ડર કરવા માટે 2 લાખમાં વાત કરી છે અને 2 લાખમાં થઈ જ જશે. 2 લાખ આપી દો તો ઓર્ડર એક જ દિવસમાં મળી જાય એવું પણ જણાવે છે કે શાળામાં બાળકોની સંખ્યા વધારે છે અને આ ખર્ચ એક જ વર્ષમાં વસૂલ થઈ જશે અને જિંદગીભરની નોકરી છે, જિંદગી સુધરી જશે. આ પ્રકારની વાતચીતનો ઓડિયો વાયરલ થતાં પંથકમાં ચકચાર મચી ગઈ છે. ત્યારે ઓડિયોમાં વાત કરનાર વ્યક્તિની તપાસ કરી સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી ન્યાયિક અને પારદર્શક ભરતી પ્રક્રિયા હાથ ધરાય તે ઈચ્છનીય છે. હા, જે નિમણૂક પ્રક્રિયા બહાર પાડવામાં આવી હતી જાહેરનામાથી, એમાં એવું છે કે જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવ્યા છે અને થાળા સંજેલી ગામમાં 3 વિધવા હતી અને એમાં એવું છે કે વિધવા તે અત્યારે નિરાધાર અને આર્થિક પરિસ્થિતિ નબળી હોય એમને પહેલાં પસંદગી આપવામાં આવે છે. અને જે ઓડિયો વાયરલ થયો છે એમાં એ વાતથી અમે અજાણ છીએ. એમાં એ વચેટિયાઓએ કંઈક વાતચીત કરી હશે, એ વાયરલ થયું છે. એમાં અહીંયા કચેરી તરફથી હું પોતે
દિલીપ વસાયા નાયબ મામલતદાર MDO હું જાણતો નથી.